દર્શન આપેલા એ મહારાજે ગળતી નદી પ્રગટ કરી એટલે જળ ભગવાનને સ્નાન કરાવીને આગળ ગયું એટલે ગળતેશ્વર મહાદેવનું નામ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા બોર્ડ મારવામાં આવેલ છે કે મંદિર તરફ જવાનો રસ્તો અને પે પાર્કિંગ. અને આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો આ રસ્તો ડાકોર સાઈડથી તમે જ્યારે આવો છો તો અહીંયા આ જે વિશાળ ગેટ તમે જોઈ રહ્યા છો આ ગેટ પ્રસાર કરી અને તમે મંદિર તરફ જઈ શકો છો. અહીંયા પે પાર્કિંગની પણ સુવિધા આવેલી છે તો તમે તમારું પોતાનું વાહન આ જગ્યા પર તમે પાર્કિંગ પણ કરી શકો છો. આ રીતનું કંઈક અહીંયા પાર્કિંગની સુવિધા કરવામાં આવેલી છે. તો હાલ પણ સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે આપણે આવી ગયા છે ગુજરાતના ખેડા જિલ્લાના સરનાલ ગામ નજીક આવેલું એક એવું પ્રાચીન મંદિર છે, 12મી સદીનું મંદિર છે. તો આજના વિડીયોમાં આપણને જે ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો આપણને ગળતેશ્વર મહાદેવના દર્શન કરીશું. ત્યારબાદ આ જે ગળતેશ્વર મહાદેવનું મંદિર છે તેનો ઇતિહાસ પણ જાણીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો જ્યારે આપણને મંદિર તરફ જઈએ છીએ તો આપણને અહીંયા બજાર પણ જોવા મળે છે જ્યાં તમે ઘર વપરાશની વસ્તુઓ મહાદેવને ચઢાવવા માટે બીલીપત્ર, ફૂલ વગેરે પણ તમે આ જગ્યા પરથી લઈ અને મંદિર તરફ તમે જઈ શકો છો. તો આ રીતનું કંઈક બજાર આપણને જોવા મળે છે. તો હાલ આપણને મંદિર નજીક આવી ગયા છે. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા 2 ગેટ આવેલા છે, એક મોટો ગેટ અને એક નાનો ગેટ. તો હાલ મોટો ગેટ બંધ છે તો આપણને નાના ગેટ રહી અને આપણને અંદર જઈશું. તો આ રીતનો કંઈક આપણને મંદિર તરફ જતા આ રીતનો આપણને રસ્તો જોવા મળે છે. આ જે મંદિર આવેલું છે એ 12મી સદીનું મંદિર આવેલું છે, જે માત્ર એક નાઇટમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું તેવી માન્યતા છે. તો હાલ આપણને મંદિર નજીક આવી ગયા છે. મંદિર પાછળથી કંઈક આપણને આ રીતનું જોવા મળે છે. આ જે મંદિર આવેલું છે એ 12મી સદીનું મંદિર છે. આની પ્રાચીન કલાકૃતિઓ અને આ પ્રાચીન બંધારણ એ પણ તમને મેં બતાવીશું. અને હાલ આ મંદિર ગુજરાત ટુરિઝમમાં આનો સમાવેશ કરવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો આ રીતનો કંઈક આપણને એનો વ્યૂ જોવા મળે છે. અહીંયા તમને એ બોર્ડ પણ બતાવીએ જે આજે ગળતેશ્વર મહાદેવનું મંદિર છે એનું અહીંયા તમામ માહિતી આપવામાં આવી છે. તો તમે એ પણ વાંચી શકો છો. તો આ જે મંદિર છે આ મંદિરમાં ખાલી પથ્થરનો ઉપયોગ કરી અને આ મંદિર બનાવવામાં આવેલું છે, જેમાં ઘણી બધી પ્રાચીન કલાકૃતિઓ પણ દર્શાવવામાં આવેલી છે. તો આગળ આપણને એ પણ જોઈશું. તો જ્યારે તમે મંદિર તરફ જાઓ છો તો મંદિરની બાજુમાં તો અહીંયા પ્રાચીન શિવલિંગ આવેલું છે અને પ્રાચીન જે નંદી મહારાજ છે તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. અહીંયા કંઈક આ રીતના પથ્થરોમાં જે શિવલિંગ અને નંદી મહારાજ બનાવવામાં આવેલ છે અને અહીંયાથી મંદિર કંઈક આપણને આ રીતનું જોવા મળે છે. તમે જોઈ શકો છો કેટલું પ્રાચીન મંદિર હશે આ તમે જોઈ શકો છો. તો હાલ આપણને મંદિરની સામે ઊભા છે. મંદિર સામેથી કંઈક આપણને આ રીતનું જોવા મળે છે. તો ચાલો આપણને મંદિરમાં જઈએ અને ગળતેશ્વર મહાદેવના દર્શન કરીએ અને જે ગળતેશ્વર મહાદેવનું મંદિર છે તેનો ઇતિહાસ પણ જાણીએ. તો આ રીતના પગથિયા ચડી અને આપણને મંદિરમાં જવાનું હોય છે. તમે જોઈ શકો છો મંદિર અંદરથી કંઈક આપણને આ રીતનું જોવા મળે છે. તમે જોઈ શકો છો કેટલું પ્રાચીન બાંધકામ આ મંદિર આપણને જોવા મળે છે. ઉપરનો ભાગ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે. તો જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ એટલે અહીંયા આપણને નંદી મહારાજના દર્શન થશે. જ્યારે તમે થોડા આગળ જશો એટલે તમને જમણી સાઈડ હનુમાનજીના દર્શન થશે. જ્યારે ડાબી સાઈડ તમને ગણેશજીના પણ દર્શન થશે. તમે અહીંયા ગણેશજીના પણ દર્શન કરી શકો છો. તો ચાલો આપણને મંદિરમાં જઈએ અને ગળતેશ્વર મહાદેવના દર્શન કરીએ. તો આ રીતના પગથિયા ઉતરી અને ત્યારબાદ આપણને મંદિરમાં જવાનું હોય છે. તો તમે જોઈ શકો છો આ અહીંયા પ્રાચીન શિવલિંગ આવેલું છે તો તમે અહીંયા દર્શન કરી શકો છો અને પાછળ તમે પાર્વતી માતાના પણ તમે દર્શન કરી શકો છો. તો મંદિરની અંદરનો ભાગ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે. ઉપરની સાઈડ તમે જોઈ શકો છો આ રીતનો કંઈક ઉપરનો વ્યૂ આપણને જોવા મળે છે. તો તમે સામે વાંચી શકો છો કે આ જગ્યા પર ચોખા અથવા છૂટા પૈસા ફેંકવા નહીં. તો હવે આપણને જે મંદિરના પૂજારી છે તેમની સાથે આપણને વાત કરી અને આ મંદિરનો ઇતિહાસ શું છે એ આપણને જાણીશું. હવે તો ચાલો આપણને પૂજારી સાથે વાત કરીએ.
ગળતેશ્વર મહાદેવ બહુ પ્રાચીન છે. અહીંયા ગણપતિ મહારાજ જે 1000 વર્ષ રહ્યા હતા એમને દર્શન આપેલા હતા. એ મહારાજે ગળતી નદી પ્રગટ કરી એટલે જળ ભગવાનને સ્નાન કરાવીને આગળ ગયું એટલે ગળતેશ્વર મહાદેવનું નામ થયું. ગવર્મેન્ટે 3 વર્ષથી પેક કરી દીધું છે. નકર અત્યાર સુધી એ ગળતી નદીનું વેણ દેખાતું નથી. ગવર્મેન્ટે અંદાજે 12મી સદી મંદિરના લખેલા છે. આ મંદિર બહુ પ્રાચીન છે, એટલે બહુ જૂનું છે. એ હજારો લોકો ભક્તો આવે છે દર્શન કરવા. શિવરાત્રિ, શ્રાવણ મહિનો એમાં દર રવિવારે તો બહુ જ ભીડ હોય છે. અને મેળો દર રવિવારે હોય છે. શિવરાત્રિ, હોળી, ધૂળેટી, દિવાળીના 5 મહિના એટલે શ્રાવણ મહિના છેલ્લા 15 દિવસ. શ્રાવણ મહિનાના છેલ્લા 15 દિવસ મેળો. ફૂલ મહિનો. આ જાત્રાનું ધામ છે, પણ ગવર્મેન્ટે ટુરિઝમમાં લઈ લીધું છે. એટલે ફરવાલાયક સ્થળ. તો આપણને ગળતેશ્વર મહાદેવનું મંદિરનો ઇતિહાસ જાણવા મળ્યો. મંદિર અંદરથી કંઈક આપણને આ રીતનું જોવા મળ્યું. મળીએ ફરી એક નવી વિડીયો સાથે. જય માતાજી, હર હર મહાદેવ.